ગુલાબની માં ક્યાં? એ ઘરમાં નથી, તે દર્શન કરવા ગયા છે. ને ઘડીએ ઘડીએ તમને ગુલાબની માં સાંભળે છે. ચાલો ઉઠો, લાકડા કાપવા નથી જવું? ના, હા, મને અટાણે હુવા નથી. તમને હુવાય નથી, હુવાય ને તમે નથી. જોવા દો જાઉં. આ તમારું શરીર તો તાવડીની જેમ તપે છે ને આવા તપારામાં તમને ગુલાબની માં સાંભળે છે. અરે આમાં તો તમને તમારો બાપ સાંભળવો જોઈએ. જડબે ખરાક. હા, એટલા હાટું તો હું લાકડા કાપવા આવવાની ના પાડું છું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મળતા પેલા આપણે જ આપણા હાથે લાકડા કાપીને ભેગા કરવાની કાંઈ જરૂર નથી. પણ કેતા હો તો વૈદને બોલાય હું. ના, આ તાવ તો મારો જીવ લે છે. જીવ લે એમ લાગતો હોય તો પછી 4 ડાઘુને હોત બોલાય હું. ઓ ભગવાન, આ અક્કલ વગરનો જમાઈ મને જીવતો ચિતા પર ચડાવી દે છે. ઓ જમાઈ, મારે ડાકુની કે વૈદ્યની જરૂર નથી. તમે જટ લાકડા ભેગા તો. લાકડા ભેગા તમે થાવ કે હું થાવ એમાં ફરક તો મારી હાઉ ને તમારી દીકરીને પડે છે. આપણને શું છે? ક્યાં છે કુવાળો? કુવાળા કા હું થયું? માધો હું તમે કા કરશો? અરે આ કુવાળો તો તપેલો છે. ઈ તડકે પડી પડી તપી ગઈ છે. માથે પાણી રેડો. પાણી ઠરી ગયો. પાણી રેડું તો તપેલો કુવાળો ઠરી ગયો. આખું શરીર તપી ગયું છે રે. હા બાપરે. હા હા હમ. હા 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 પાણી રેડ્યું ને તો ઈ ઠરી ગયું એટલે મને એમ કે તપતો હાથરો ઠરી જશે. ચૂપ રહો રે. તમારા સારા માણસ છે કે લોડું? ઈ માણસ નથી, લોઢું નથી, પાણો છે પાણો. ચૂપ રહો ને. એમને કઈ થઈ જાય તો દુનિયાનો કયો ખૂણો ખરી જાય? કહું છું તમે હમણાં બહાર નીકળી મને જાઓ. લાગે છે તમે તપી ગયા છો. તમે જાઓ. તપી ગયા છો. ટાટા પડો, ટાટા પડો. કહું છું હમણાં તમે જાઓ. તમે જાઓ. એમ રાડારાડ ના કરો, ધક્કાધક્કી ના કરો. મારા જડબે તલાક ઠાકોરજી જાઉં છું. જાઓ. હું પણ તમારી સાથે આવું છું. દીકરી. હા હાલો. અને તમે બધે અહીં શું ભેગા થયા તો? ભાગો ભાગો, અહીં કઈ થોડી ભવાઈ થાય છે. ભાગો. તમારામાં તો અક્કલ નો છાંટો નથી. સાવ આવવાના વરાયા. તમે કેમ ભળે રાખો છો? મને લાગે છે કે તું તપી ગઈ છો અને તારી ઉપર તો આખી નાંદ ભરીને પાણી રેડવું પડશે. મંગલ, એ મંગલ. કોણ છે? જો દીકરા, તારા કાકા તને કઈ કહેવા માંગ્યો છે. બોલો કાકા. જો મંગલ, ગુલાબને સાંગો ઘર છોડીને ચાલ્યા ગયા છે. એ હવે આ ઘરડા ઘડપણે મારામાં લાકડા કાપવાની તાકાત નથી. તું લાકડા કાપી કાપીને મને દેતો જા ને ઈ હું મારા ઘરાકામાં દઈ દઈશ. કાકા, કહેવાય છે ને કે પારકી આશ સદા નિરાશ. આમને આમ ક્યાં સુધી ચાલશે? જો દીકરા, અમારે તારી વચ્ચે કોઈ દી પારકા જેવું રાખ્યું નથી. આજ અમારે તારી ઓઠની જરૂર છે. હા, અને તારે સંજોગવશાત અમારી આપણે એકબીજાને જો ઓથ આપશું તો 2 ટંકનો રોટલો જરૂર મળી રહેશે. જે કઈ મળશે એ આપણે અડધે અડધું વેચી લઈશું. સારું કાકા.